નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષયો પર વાત કરતા હોય છે અને એ જ રિલેટેડ આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે. ત્યારે આજનો જે દિવસ છે નેશનલ એપિલેપ્સી ડે. એપિલેપ્સી એ અન્ય રોગની જેમ જ છે, પરંતુ આપણા દેશમાં એપિલેપ્સી રોગ વિશે માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ ઘણી અંધશ્રદ્ધા અને માન્યતાઓ છે. પરિણામે એપિલેપ્સીના દર્દીઓને સામાજિક ભેદભાવ અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. સામાન્ય જીવનમાં પણ યોગ્ય સમયે યોગ્ય સારવાર મળવાથી દૂર રહે છે. દેશમાં તારીખ 17 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વ્યાપક અંધશ્રદ્ધા દૂર કરવા માટે જ નહીં પણ લોકોને આ રોગની સારવાર અને દર્દીઓની સંભાળ વિશે શિક્ષિત કરવા માટે પણ કરવામાં આવે છે. એપિલેપ્સી, જેને આપણે સરળ ભાષામાં વાઈ કહીએ છીએ, વાઈ એક પ્રકારની ન્યુરોલોજીકલ તકલીફ છે જે મગજમાંથી ઉદ્ભવે છે. તો એ જ વિશે આજે વાત કરવી છે. આજે નેશનલ એપિલેપ્સી ડે છે અને તેને જ લઈને લોકોમાં જાગૃતિ આવે તે વિશે આજે વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર ઝુબીન શાહ, જેઓ એપિલેપ્સી સ્પેશિયાલિસ્ટ છે, ટીએમ ન્યુરોસર્જન છે. આપનું સ્વાગત છે ઝુબીન સર. થેન્ક યુ જી, સાથે આપણી સાથે છે ડોક્ટર લવ પટેલ, જેઓ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છે. આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. જી, જે રીતે આપણે આ દિવસ મનાવી રહ્યા છીએ, પરંતુ સૌ પ્રથમ દર્શક મિત્રોને એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આખરે આ એપિલેપ્સી ડે શા માટે ઉજવવામાં આવે છે અને આખરે એપિલેપ્સી એટલે શું, તેના વિશે માહિતી આપશો ડોક્ટર લવ. ગુડ આફ્ટરનૂન. પહેલા તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી આ ટોક શો માટે. એટલે આજનો જે ડે છે એ નેશનલ એપિલેપ્સી ડે છે. પહેલા તો દેર ઇઝ ઓલ્સો ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે, જે આપણો ફેબ્રુઆરીમાં ગયો, સેકન્ડ મંડે ઓફ ફેબ્રુઆરી. હવે આ નેશનલ એપિલેપ્સી ડે છે એન્ડ એપિલેપ્સી ડે ઇઝ સેલિબ્રેટેડ as a drive to increase awareness એક તો regarding epilepsy કે એપિલેપ્સી છે શું, એના રિલેટેડ જે સ્ટિગ્મા છે, સોશિયલ સ્ટિગ્મા, એને પણ દૂર કરવા માટે એન્ડ એના વિશે, એની ટ્રીટમેન્ટ વિશે વાત કરવા માટે, આ બધી અવેરનેસ વધારવા માટે એપિલેપ્સી ડે ઉજવવામાં આવે છે. અને તમે પૂછ્યું એપિલેપ્સી એટલે શું, સો નોર્મલી ગુજરાતીમાં આપણે મારે સમજાવવાનું હોય તો મગજમાં તરંગો જે હોય એની અનિયમિતતા થાય, એના લીધે મગજના તરંગોની અનિયમિતતાથી ઉદ્ભવતો પ્રોબ્લેમ છે આ એપિલેપ્સી, જે બોડી ઉપર એ રીતે એક્સપ્રેસ થાય કે એબનોર્મલ મૂવમેન્ટ્સ થાય, ટાઈટ થઈ જાય હાથ પગ, સલાઈવાનું ડ્રૂલિંગ થાય, ટંગ બાઇટ થઈ જાય, પેશન્ટ નું કોન્શિયસનેસ જઈ શકે, ઘણી બધી ટાઈપ્સના સીઝર્સ હોય છે. તો એમાં કોન્શિયસનેસ જઈ શકે કે ના પણ જઈ શકે. સો દેર આર મેની સિમ્પટમ્સ જે એપિલેપ્સી દરમિયાન આવતા હોય છે. બટ બેઝિકલી અનિયમિતતા, મગજમાં તરંગોની અનિયમિતતા, વિચ ઇઝ વોટ એપિલેપ્સી ઇઝ ઓલ અબાઉટ. જી, બિલકુલથી. ડોક્ટર ઝુબીન, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ એપિલેપ્સી એટલે શું, પહેલા તો એ દર્શક મિત્રોને સમજવું જરૂરી છે. સાથે કયા કયા પ્રકાર હોય છે આ રોગને લઈને, જે રીતે વાત કરીએ કે મુખ્ય પ્રકારો પણ છે આ એપિલેપ્સીને લઈને, તો તેના વિશે જાગૃત કરશો. બરાબર છે. બેઝિકલી એપિલેપ્સીને આપણે વિવિધ પ્રકારના નામથી ઓળખીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો ખેંચ, આંચકી, વાઈ, તાણ. રાજસ્થાનમાં બોલે તો મિર્ગી, દોરા, મહારાષ્ટ્રમાં ફિટ, ઇંગ્લિશમાં એપિલેપ્સી, સીઝર્સ. સો એક જ વસ્તુના અલગ અલગ રિજિયોનલ નેમ્સ છે. છે શું બેઝિકલી એપિલેપ્સી એટલે મગજમાં એક ટાઈપનો શોર્ટ સર્કિટ. જેવી રીતે આપણા ઘરમાં બધા વાયર્સ હોય છે અને કોઈ પણ પાર્ટમાં શોર્ટ સર્કિટ થાય તો કેવી રીતે સ્વિચ ટ્રિપ થઈ જાય અને લાઇટ્સ જતી, તો સેમ એવી રીતે બ્રેનના એક પાર્ટમાંથી બીજા પાર્ટમાં જે મેસેજીસ એટલે કે સંદેશા જે પાસ થતા હોય છે એ ઇલેક્ટ્રિકલ કરંટ દ્વારા થતા હોય છે. એટલે કોઈ બી બ્રેનના કોઈ પાર્ટમાં શોર્ટ સર્કિટ થાય એટલે એપિલેપ્સી આવે છે. સો ઇન શોર્ટ એપિલેપ્સી એટલે બ્રેનમાં ઇલેક્ટ્રિકલ ડિસફંક્શન, so that is called epilepsy. અને એપિલેપ્સીમાં થાય શું, તો થાય તો એમાં હાથ પગ જકડાઈ જાય છે, ઝાટકા મારે છે, મોઢું વાંકું થઈ જાય છે, જીભ કચડાઈ જાય, મોઢામાંથી ફીણ આવે, એ વખતે યુરિન પાસ થઈ શકે છે, માણસ પોતાનું ભાન ભૂલી જઈ શકે છે અને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે રહેતું હોય છે. સો ધેટ ઇઝ વોટ એપિલેપ્સી ઇઝ ઓલ અબાઉટ. ઓકે ડોક્ટર ઝુબીન, જે રીતે આપે જણાવ્યું, પરંતુ આના મુખ્ય લક્ષણો કયા છે, કેવી રીતે ખબર પડી શકે કે અચાનક જો આ હુમલો થાય આ રોગનો,
તો એને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય? બરાબર. અચાનકથી એપિલેપ્સી, ધારો કે તમારા કોઈ ફેમિલી મેમ્બર્સ, નેબર્સ અથવા તો ફ્રેન્ડ્સમાં કોઈને એપિલેપ્સીની બીમારી હોય અને તમારી સામે જ, આંખોની સામે જ જો એપિલેપ્સીનો અટેક આવે તો બિલકુલ પણ ડરવાની જરૂર નથી. સૌપ્રથમ તો પેશન્ટ એટલે જે દર્દી જે છે એને જમીન ઉપર લેફ્ટ અથવા તો રાઈટ કોઈ બી એક પડખા પર સુવડાવી દેવું. આજુબાજુમાં કોઈ શાર્પ ઓબ્જેક્ટ્સ હોય તો એને રિમૂવ કરી દેવું. મોઢા પર જસ્ટ આવી રીતે એક સિમ્પલ આવી રીતે હાથ મૂકી દેવો જેથી જીભ કચડાઈ ના જાય. મોઢામાં ચમચી છે કે આંગળી છે એવું કશું જ નાખવું નહીં. એપિલેપ્સીનો અટેક આવતો હોય તો એ દરમિયાન મોઢામાં લીંબુ, ખાંડ છે, ચપ્પલ સૂંઘાડવી, મોજા સૂંઘાડવું, CPR સ્ટાર્ટ કરી દેવા, આવું કશું જ કરવાની જરૂર નથી. કોઈ બી ખેંચ એવી હોતી નથી કે જે 5 મિનિટ કરતા ઉપર ચાલે. જો એટલે શાંતિથી એ સમય ત્યાં બેસી રહેવું અને જેવો અટેક પતે ત્યારે તમારા નજીકના ન્યુરોલોજીસ્ટને કોલ કરો. ચોક્કસથી. તો ડોક્ટર લવ, જે રીતે ડોક્ટર ઝુબીને જણાવ્યું છે, ઘણી વખત એવું બનતું હોય છે કે બેઝિકલી જો વાઈ કે ખેંચ આવતી હોય તો જે રીતે આપણે વર્ષો જૂના કહીએ ને કે ઘરડાઓ કરતા હતા કે ચપ્પલ સૂંઘાડવું, મોજા સૂંઘાડવા, જેથી જે પ્રમાણે ડોક્ટર ઝુબીને વાત કરી, પરંતુ જે રીતે એપિલેપ્સીની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ એને સામાજિક કલંક માને છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ને કે તેઓને નોકરી ન લેવામાં આવે, લગ્ન ન કરાવવા, શૈક્ષણિક જે ભેદભાવ છે તેની પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ બેઝિકલી વાત કરીએ તો અચાનક જ મગજમાં ઝટકો આવે ત્યારે સૌપ્રથમ રિએક્ટ ફેમિલી મેમ્બરે કયા પ્રકારનું કરવું જોઈએ? સૌથી પહેલા શું કરવું જોઈએ? એટલે ઓલરેડી આ ડોક્ટર ઝુબીને વાત કરી એમ પેશન્ટને કઈ બી વસ્તુ આ બધી સૂંઘાડવાની હોતી નથી. એને જસ્ટ સેફ પોઝિશનમાં મૂકવાનું હોય છે, ડાબા પડખે સુવાડવાનું હોય, મોઢામાં કંઈ નાખવાનું હોતું નથી, કોઈ જ વસ્તુ સૂંઘાડવામાં આવતી નથી. એન્ડ જો તમારે કન્સલ્ટ કરેલું હોય ડોક્ટર જોડે, એમને તમને કોઈ સ્પ્રે એડવાઇસ કર્યો હોય તો જેમ કે મિડાઝોલમ સ્પ્રે વગેરે હોય છે, જી જી. તમારે એને એમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવીને જવાનું થતું હોય છે. જનરલી મોસ્ટ ઓફ ધ સીઝર્સ, મોટાભાગની વહી બંધ થઈ જતી હોય છે એની જાતે. પછી તમારે કન્સલ્ટેશન માટે જવું જોઈએ. બટ જ્યારે ખેંચ આવે ત્યારે એને સેફ પોઝિશનમાં મૂકવું જોઈએ અને આ બધી જૂની પ્રથાઓનો કોઈ યુઝ કરવો જોઈએ નહીં. એન્ડ ડોક્ટર કન્સલ્ટેશન કરીને જે દવાઓ આપે એને રેગ્યુલરલી લેવી જોઈએ, કમ્પ્લાયન્ટ રહીને. પ્લસ જે સોશિયલ સ્ટિગ્મા છે એ પણ જવો જોઈએ, જે તમે વાત કરી. એક એપિલેપ્સીથી પીડાતો માણસ એકદમ નોર્મલી આપણી મારી તમારી જેમ ફંક્શન કરી શકે છે જો પ્રોપર ટાઈમલી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો. ટાઈમલી ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એપિલેપ્સીથી થતા પ્રોબ્લેમ્સ ઉદ્ભવી શકે છે. બીકોઝ તમે દવા ના લો, ડ્રાઈવ કરતા હોય તો એક્સિડન્ટ થઈ શકે. કોઈ મશીનરી તમે યુઝ કરતા હોવ અને દવા ના લેતા હોય, ટ્રીટમેન્ટ ના લેતા હોય અને ત્યારે ખેંચ આવે તો એમાં હાથ, આંગળીઓ કપાઈ શકે છે અને ડિસેબિલિટી ડેવલપ થઈ શકે છે. જી જી જી, ચોક્કસથી. એટલે there are many hazards. There are many hazards, but normal treatment સાથે નોર્મલ લાઈફ જીવી શકાય. ઓકે. એટલે જે રીતે કહેવાય ને કે ઘણી બધી માન્યતાઓ છે જેને દૂર કરવાની જરૂર છે, જેમાં જે અત્યારે આપણને કહીએ છીએ કે વાઈમાં આવું બધું કરતા હતા લોકો, પરંતુ હવે એ અજ્ઞાનતામાંથી, એ અંધશ્રદ્ધામાંથી દૂર આવવું પડશે. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે જો વાત કરીએ તો ગુજરાતમાં દર 100 વ્યક્તિમાંથી એક વ્યક્તિને એપિલેપ્સીનું જોખમ છે, એ રિપોર્ટ કરી રહ્યો છે. વર્ષ 2019નો જે ડેટા સામે આવી રહ્યો છે તેમાં વાત કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો આશરે કેટલા વર્ષની ઉંમરે બેઝિકલી આ રોગ છે તે સામે આવતો હોય છે વ્યક્તિની અંદર? કયા વય જૂથની અંદર આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે? ડોક્ટર લવ. અચ્છા, સો દેર ઇઝ, આમાં કોઈ વય મર્યાદા એવી કોઈ છે નહીં. આ તો જન્મતા બાળકને બી હોઈ શકે, અપ ટુ એની એજ કોઈ પણ વયના વ્યક્તિને ખેંચનો હુમલો આવી શકે છે. ડિપેન્ડ, અને બધી જ વયના અલગ અલગ કોઝિસ છે. અમુક કોઝિસ છે એ મર્યાદિત છે અમુક ગ્રુપ્સ માટે. બાકી અલગ અલગ બ્રેન ટ્યુમર હોય, મગજમાં ઇન્ફેક્શન હોય, સિન્ડ્રોમ્સ હોય અલગ અલગ ટાઈપના બાળકોમાં, બીજા બધા પણ ઘણા રીઝન્સ છે જેના લીધે એપિલેપ્સી થઈ શકે. બટ એની કોઈ પર્ટિક્યુલર એજ ગ્રુપ નથી. એક દિવસના બાળકમાં
પણ વયનો હુમલો આવી શકે અને એની એજ સીઝર આવી શકે છે. ઓકે ડોક્ટર ઝુબીન, યસ, એપિલેપ્સી આનુવંશિક હોઈ શકે છે, જેનેટિક હોઈ શકે છે? ડેફિનેટલી એપિલેપ્સી આનુવંશિક એટલે કે જેનેટિક હોઈ શકે છે. ઘણા બધા ફેમિલિયલ એપિલેપ્સીના અમે જોતા હોય છે કે જે ફેમિલીમાં રન કરતું હોય છે. એ વાત જી સાચી. જી જી ચોક્કસથી. તો જે રીતે આપણે કહીએ ને કે કેટલીક વસ્તુઓ આપણે ટાળવી જોઈએ જો એ જોખમ હોય, એપિલેપ્સીનું જોખમ હોય. તો જેમ કે ડ્રગ્સનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. આ સાથે જો ડ્રાઈવ કરતા હોય આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે તો તેને લઈને પણ કેટલીક સલાહ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સરકાર દ્વારા પણ આને લઈને જાગૃતિ માટે જે રીતે દિવસ મનાવવામાં, જાગૃતિ માટે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ એ સમજવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે કે આખરે કયા એવા પરિબળો છે જે આ એપિલેપ્સીના હુમલાને પ્રેરી શકે છે. તેના વિશે જણાવશો ડોક્ટર ઝુબીન. હા, એટલે આપણે જે ટ્રિગર્સ જે કહેતા હોઈએ છીએ, જે તમે અત્યારે પૂછી રહ્યા છો કે કોઈ બી એપિલેપ્સીના દર્દી હોય એમાં ટ્રિગર્સ હોય છે. ટ્રિગર્સ એટલે ઓછી ઊંઘ લેવી, ઉપવાસ કરવો, ભૂખ્યું પેટ રાખવું, સ્ટ્રેસ હોવો, આલ્કોહોલ લેવું, ફ્લેશિંગ લાઇટ્સ એટલે કે જે ડિસ્કો લાઇટ્સ છે, મૂવી થિયેટરમાં જે લાઇટ્સ છે, ડિહાઇડ્રેશન, દવા નિયમિતપણે ના લેવી, આ બધા ટ્રિગર્સ કહેવાય. જો આમાંથી કોઈ બી પરિબળો કે જે ફેક્ટર્સ જે છે એ પેશન્ટમાં હોય તો એને ખેંચ આવવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. તો આ બધા જે ટ્રિગર્સ હોય છે જેને સ્ટ્રિક્ટલી અવોઇડ કરવું જોઈએ કે જેથી કરીને એપિલેપ્સીનો અટેક આપણે પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે ડોક્ટર લવ, જે રીતે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ આપણે કહેતા હોય છે ને કે ફેમિલી હોય કે પછી સમાજ હોય, કેટલાક એને કલંકની દ્રષ્ટિએ પણ જોતા હોય છે, જેને સામાજિક કલંક માનવામાં આવે છે, અજ્ઞાનતા પણ કહેવામાં આવે છે, અને જેને લઈને લોકો આ જે રોગ છે એપિલેપ્સી તેને છુપાવતા પણ હોય છે. ત્યારે સમયસર સારવાર ન લઈ શકે એ વ્યક્તિ તો કયા પ્રકારનું સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે ડોક્ટર લવ? એટલે આમાં કેવું છે કે ડ્યુરિંગ ચાઇલ્ડહુડ જેને બીમારી હોય કોઈ બચ્ચામાં, ત્યારે લોંગ ટર્મ સુધી ટ્રીટમેન્ટ ના લેવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. સ્ટાર્ટિંગ ફ્રોમ આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ પણ એનું ડાઉન હોઈ શકે છે. લોંગ ટાઈમ સુધી એપિલેપ્સી આવતી રહે, દવાઓ ના લે તો એનું ઇન્ટેલિજન્સ ડેવલપ થાય નહીં, એટલે એ કોગ્નિશન એન્ડ ઇન્ટેલિજન્સ પર અફેક્ટ થઈ શકે. બીજું એ કે મેં તમને પહેલા પણ કીધું કે દવાઓ નિયમિતપણે ના લે તો વારે વારે સીઝર આવે ત્યારે બચ્ચું પડી જાય, એને હેડ ઇન્જરી થાય, એના લીધે પણ એના ડેવલપમેન્ટ એન્ડ ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ ઇન પર્ટિક્યુલર પર હોલ્ટ આવી શકે છે. બીજા બધા હેલ્થ હઝાર્ડ્સ એ રીતે થાય કે ડ્રાઈવ કરતા હાઇટ્સ ઉપર, એસ્પેશિયલી કોઈ ફાયર આર્મ્સ સાથે ફોજી હોય, સો ઇટ ઇઝ ધ હેઝાર્ડ ઇઝ ઇવન મોર વર્કિંગ પર્સોનેલ માટે. So these are the health hazards. So in early diagnosis and treatment is very important. અને treatment compliance પણ બહુ જરૂરી છે, નિયમિતપણે દવા લેવી. ઓકે ડોક્ટર ઝુબીન, જે રીતે વાત કરીએ તો આપણે મુખ્ય પ્રકારોની વાત કરી, લક્ષણોની વાત કરી, પરંતુ હવે જે રીતે વાત કરીએ કે જાગૃતિ લાવવા માટે પણ કેટલીક સંસ્થાઓ કામ કરતી હોય છે, ત્યારે આપના ધ્યાનમાં એવી કોઈ સંસ્થાઓ ખરી કે જે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહી હોય? એટલે ઇન્ડિયન એપિલેપ્સી એસોસિએશનનું ગુજરાત ચેપ્ટર છે, એવી રીતે છે આપણું અમદાવાદ મેડિકલ એસોસિએશન, બધા ન્યુરોલોજીસ્ટ ને બધા ભેગા થઈને ખાસા અવેરનેસ માટે પ્રયત્નો કરતા રહે છે. આપણા સમાજમાં જેવી રીતે કીધું કે એપિલેપ્સીને સ્ટિગ્મા તરીકે ઓળખાય છે, છોકરીઓના લગ્ન થતા હોતા નથી, જોબમાંથી નીકાળી દે છે, ડિવોર્સ થઈ જતા હોય છે. એટલે આ બધા વસ્તુઓ માટે ખાસો બધો પ્રયાસ અત્યારે હાલના સમયમાં ચાલુ છે, અને આ બધી સંસ્થાઓ જે છે એમાં ખાસું અવેરનેસ માટે પ્રયત્નો કરી રહ્યા છે. ચોક્કસથી. તો ડોક્ટર ઝુબીન, જે રીતે આપે જણાવ્યું, પરંતુ આ એપિલેપ્ટિક લક્ષણો છે એની દર્દીની જે સ્થિતિ છે એનાથી સિચ્યુએશન પ્રમાણે બદલાતી હોય છે, તો એ વાતમાં તથ્ય કેટલું છે? સાચી વસ્તુ છે. એટલે એપિલેપ્સી બેઝિકલી there are two types of epilepsy. What we call is one is simple epilepsy, જે 70% લોકોમાં હોય છે, જેમાં એમઆરઆઈમાં કંઈ હોતું નથી, અને એક જ દવા 3 થી 5 વર્ષ લઈએ તો એપિલેપ્સીનો કોઈ અટેક આવતો નથી, અને 5 વર્ષ પછી દવા બંધ થઈ જાય છે અને ખેંચ પણ બંધ થઈ જાય છે. પણ જે રિમેનિંગ જે બાકીના 30% લોકો હોય છે એમાં કોમ્પ્લેક્સ એપિલેપ્સી હોય છે, એટલે કે જેમાં દવા લેવા છતાં પણ ખેંચ આવતી હોય છે. 1 દવા, 2 દવા, 3 દવા, બહુ બધી દવા પેશન્ટ્સમાં ડેઈલી ચાલતી હોય છે. એવા પેશન્ટ્સની અંદર
દવાથી કંટ્રોલ થતો નથી, જેમાં સર્જરી કરીને પેશન્ટને ઠીક કરવા પડતા હોય છે. ચોક્કસથી. ડોક્ટર લવ, જે રીતે વાત કરીએ તો હવે જ્યારે હુમલો આવે ત્યારે દર્દીને કઈ રીતે આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ? કારણ કે એ સમયે કહેવાય ને કે અચાનક જ આ પ્રકારે જો હુમલો થતો હોય અને દર્દીને પણ વાઈ આવે છે, આંચકી આવે છે, જેના કારણે એને પણ ભાન હોતું નથી. પરંતુ જો પરિવાર સાથે હોય, દર્દી સાથે કોઈ પણ વ્યક્તિ હોય, તો ફર્સ્ટ સ્ટેપ કયું હોવું જોઈએ? જ્યારે આપણે પહેલા પણ વાત થઈ કે જ્યારે આ એપિલેપ્સીનો હુમલો આવે ત્યારે પેશન્ટને સેફ કરી દેવું જોઈએ અને ડાબા પડખે સુવાડી દેવું જોઈએ. જી. એને એપિલેપ્સીને એક્સપ્રેસ થવા દેવું જોઈએ ઇન ધ સેન્સ કે એને હમ. રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર નથી, પકડી લેવાની જરૂર નથી, જી જી એને જી. સેફ પોઝિશનમાં મૂકવાની જરૂર છે, મોઢામાં કંઈ નાખવાની જરૂર નથી, કોઈ વસ્તુ સૂંઘાડવાની નથી. હમ. મિડાઝોલામ સ્પ્રે આપેલો હોય તો એનો યુઝ કરવો જોઈએ. એપિલેપ્સીની દવા રહી ગઈ હોય તો એ પતી જાય પછી એ દવા આપવી જોઈએ આફ્ટર અ વાઇલ. ફરી જી. રહી ના જાય તેના માટે ધ્યાન રાખવું જોઈએ. એપિલેપ્સીની ટ્રીટમેન્ટ ના થઈ હોય તો ડોક્ટરને કન્સલ્ટ કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. ચોક્કસથી. ડોક્ટર ઝુબીન, જે રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને તો વાત કરીએ તો એ જે દર્દી હોય છે, ખાસ કરીને સામાજિક કલંક મેં અગાઉ પણ કીધું, પરંતુ જે રીતે સમાજની અંદર હવે આ રોગને લઈને શિક્ષિત કરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક આ રોગને છુપાડવામાં આવતો હોય છે, જે રીતે સમાજના ડરથી કે પછી લગ્ન ન થવાના ડરથી. આ બધી જે અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધાઓ છે, માન્યતા છે, તેને દૂર કરવી હોય ને લોકોમાં જાગૃતિ કરવી હોય તો શું કરી શકાય? બેઝિકલી ફર્સ્ટ સ્ટેપ એ જ છે કે જ્યારે તમે વાત કરતા થશો, તમને એપિલેપ્સી છે એક્સેપ્ટ કરીને તમે તમારા રિલેટિવને કે ફ્રેન્ડ્સને કે નેબરને છે તમે બોલી શકો કે મને હા એપિલેપ્સીની બીમારી છે, જેને એ કંઈક કલંકિત બીમારી નથી કે જે એના લીધે મેં પહેલા બી કીધું કે ડિવોર્સ થઈ જાય, જોબમાંથી કાઢી દે, લગ્ન ના થાય, એવું જરૂર નથી. એ નોર્મલ ફંક્શનિંગ હ્યુમન બિંગ છે જે તમારા મારા જેવો છે. જસ્ટ એમને એપિલેપ્સીનો અટેક આવે છે અને એપિલેપ્સી ઇઝ કમ્પ્લીટલી ક્યોરેબલ બાય મેડિકેશન ઓર એની સર્જરી. સૌથી ફર્સ્ટ સ્ટેપ અવેરનેસમાં છે કે તમે બોલતા શીખો. જ્યારે મને એપિલેપ્સી છે એવું કહેશો ત્યારે જઈને ત્યારે એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થશે. જી, ચોક્કસથી. ડોક્ટર લવ, તો જે રીતે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર તરીકે એપિલેપ્સી મગજ પર કેવી અસર કરી શકે છે? એટલે લોંગ ટર્મ એપિલેપ્સી હોય તો મેં તમને કીધું કે ફ્રોમ અર્લી ચાઇલ્ડહુડ જો એપિલેપ્સી હોય, કંટ્રોલ કરવામાં આવે નહીં, તો એનું ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ સારું જી. હોય નહીં, એનો ગ્રોથ ના થાય, નોર્મલ હમ. ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ ના થાય જી. અને એ રીતના કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે. એન્ડ બીજા બધા હેઝાર્ડ્સ મેં જે તમને કીધા એ પણ થઈ શકે છે. સોશિયલી કંટ્રોલ ના રહે તો સોશિયલ કોમ્પ્લિકેશન્સ લાઈક ધેટ ઓફ ડિવોર્સ, જોબ ના મળવી, એક્સિડન્ટ થવો, એ બધું પણ થઈ શકે છે. તમને વારે ટ્રોમા થાય, ફોલ થાય તો એના લીધે હેડ ઇન્જરીઝ થઈ શકે છે. માથામાં વાગવાથી એની આડઅસરો, કોઈ સર્જરી હમ. કરાવવી પડે, ફ્રેક્ચર થઈ જાય તો એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. ઘણા બધા લોકોમાં ફ્રેક્ચર્સ થઈ જાય જે રીતના ફોલ્સ થતા હોય એનાથી. માથામાં વાગે, હેમરેજ થાય તો એના માટે પણ સર્જરી પણ કરાવવી પડે એવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. જી, ચોક્કસથી. તો ડોક્ટર લવ, જે રીતે વાત કરીએ કે એપિલેપ્સીના દર્દીઓને સામાજિક ભેદભાવનો પણ સામનો કરવો પડે છે ને, આ એક વાસ્તવિકતા છે. એપિલેપ્સી, જેને આપણે વાઈ કહીએ છીએ, તો કુદરતી રીતે આપણે જોતા હોઈએ છીએ કે સમાજની અંદર એવું પણ કહેવામાં આવતું હોય છે કે આને તો આંચકી આવે છે, વાઈ આવે છે, જે રીતે આને એક સામાજિક ભેદભાવ કહી શકીએ આપણે. અને જે રીતે સામાન્ય જીવનમાં યોગ્ય સમય યોગ્ય સારવાર મળવી એ ખૂબ જ જરૂરી છે આ રોગના પેશન્ટને. તો હવે જો સારવાર લેવી હોય તો કઈ રીતે લઈ શકાય? સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ અને એન્ડ સુધી કઈ રીતની ટ્રીટમેન્ટ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતી હોય છે? એટલે આમાં કેવું છે કે જી. ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોએ એક્સેપ્ટ કરવું પડે, જેમ ડોક્ટર ઝુબીને પહેલા કીધું કે આ એક વહી હોઈ શકે છે અને એમને જ્યારે સસ્પિશન ઊભું થાય કે આ વહી જેવું છે, અવેરનેસ થવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. જી. so that એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે જો એમના ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ કોઈને આનો હુમલો આવે તો. એ હુમલા આવ્યા પછી ન્યુરોલોજીસ્ટ કે ન્યુરોસર્જન જોડે જઈ શકે છે એન્ડ ધેન દે કેન કન્ફર્મ કે આ એપિલેપ્સી કે સીઝર અટેક છે કે નહીં. પહેલાના જમાનામાં વહી આવે તો પછી બીજું બધું જે એને વહી ના સમજીને કોઈ બીજું વળગડ સમજીને એની ટ્રીટમેન્ટ કરતા રહે, જી. ડોક્ટર જોડે ના જાય, then it can be very detrimental પહેલા તો. એટલે પહેલા ક્વોલિફાઈડ ડોક્ટર જોડે જવું જરૂરી છે.
પછી ડોક્ટર એ સિમ્ટમ્સ ઉપરથી કે જ્યારે આ હુમલો આવ્યો હોય ત્યારે વિડીયો બનાવ્યો હોય તો એ વિડીયો જોઈને અને બીજા ટેસ્ટ કરી શકાય છે. ઈઈજી જેમ હૃદયની પટ્ટી આપણે કાઢીએ, ઈસીજી એમ મગજની પટ્ટી કાઢીએ, એ ઈઈજી હોય છે, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. એ પણ કરી શકાય છે. એમઆરઆઈ બ્રેઇન કરી શકાય છે. જેમ ડોક્ટર ઝુબીને કીધું કે કોમ્પ્લેક્સ એપિલેપ્સી હોય, that means those patients have some abnormality in the brain. એટલે એમને એમઆરઆઈ બ્રેનમાં કંઈક નું કંઈક મળી આવે. બ્રેઇન ટ્યુમર હોઈ શકે છે, કોઈ પસ ફોર્મેશન હોઈ શકે છે ઇન્ફેક્શનના લીધે, અને બીજા બધા બી ઘણા કોઝિસ છે. મેડિકલ જાર્ગન નો બહુ નથી યુઝ કરી રહ્યો, બટ there are many mesial temporal sclerosis છે, હેમીમેગ્લેન્સેફલી છે. There are so many different causes of epilepsy. એટલે એ સિમ્પલ એપિલેપ્સી છે કે કોમ્પ્લેક્સ એપિલેપ્સી છે, જનરલાઇઝ્ડ છે કે પાર્શિયલ સીઝર્સ છે, એ બધું ન્યુરોના ડોક્ટર તમારા હિસ્ટ્રી એક્ઝામિનેશન કરીને અને આ જે ઇમેજિંગ, ન્યુરો ઇમેજિંગ, જેમાં એમઆરઆઈ, જે અમે એપિલેપ્સી પ્રોટોકોલ સાથેનો એમઆરઆઈ કરતા હોઈએ, જેમાં એપિલેપ્સીના કારણો શોધવામાં આવે, મગજની પટ્ટી કાઢવી, એ ઈઈજી કરવો, એ બધા ટેસ્ટ કરીને કન્ફર્મ કરતા હોઈએ કે કઈ ટાઈપની ડોક્ટર લવ, તો લાસ્ટ મેસેજ શું આપવા માંગો છો દર્શક મિત્રોને? આજે નેશનલ એપિલેપ્સી ડે છે અને જેને લઈને શિક્ષિત કરવા માટે, જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપનો લાસ્ટ મેસેજ. લાસ્ટ મેસેજ એવો છે મારા તરફથી કે જો આજે ડિસ્કસ થયા એમાંના કોઈ પણ લક્ષણ હોય, પહેલા તો જાગૃત બનો, અને આ બધા લક્ષણ હોય તો ન્યુરોલોજિસ્ટ કે ન્યુરોસર્જનને તમે દેખાડો. ધેટ ઇઝ માય ફાઇનલ એડવાઇસ. જી જી, ડેફિનેટલી. ડોક્ટર ઝુબીન, આપનો સંદેશ. એટલું કહેવા માંગુ છે કે એપિલેપ્સી ખૂબ જ કોમન ન્યુરોલોજીકલ કન્ડિશન છે. સો તમે એપિલેપ્સીથી પીડાતા હો તો તમે એકલા નથી. સામે આવો, વાત કરો, ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો, અને આ અવેરનેસ આપણે સ્પ્રેડ કરીએ. ધેટ્સ ઇટ. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ઝુબીન અને ડોક્ટર લવ, આપ બંને અમારી સાથે જોડા અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ભાગ લીધો, ચર્ચા કરી બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો જે રીતે અંધશ્રદ્ધા, સામાજિક ભેદભાવ, આ દરેક સમસ્યાઓનો સામનો આ રોગના દર્દીને કરવો પડતો હોય છે, પરંતુ જાગૃતિ ફેલાવવી એટલી જરૂરી છે. એટલા જ માટે 17 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ચોક્કસથી ક્યાંય ડરવાની જરૂર નથી. જો આવા કોઈ પણ લક્ષણો જણાય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લેવી, ડોક્ટરનો સંપર્ક કરવો અને ડોક્ટર જે પ્રમાણે કહે તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.